ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ભગવાન શંકર અને આળસુ બ્રાહ્મણની કથા સાંભળીશું. આજે ખૂબ જ સરસ વાર્તા સાંભળવા જઈ રહી છું. રોચક કથા છે, તો મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય શિવ શક્તિ. વાર્તા મિત્રો સાંભળતા પહેલા આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી દેજો, અને વિડીયો જો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. એક ગામમાં એક કિશોરીલાલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ખૂબ જ આળસુ બ્રાહ્મણ. તેની પત્નીનું નામ હતું માયાવતી. આળસુ તો હતો જ તે બ્રાહ્મણ, સાથે સાથે ભગવાન શંકરના પરમ ભક્ત પણ તે હતા. ભગવાનની પૂજા કરે, શંકર ભગવાનનું નામ જપ કરે. કિશોરીલાલ બસ આ બે જ કામ કરે. બાકીનો સમય તો આળસુ હોવાના કારણે સૂઈ જ રહે. હવે એ બ્રાહ્મણની પત્ની અને આ બ્રાહ્મણ વચ્ચે બહુ જ ઝઘડો થતો, અનબન થતી. એની પત્ની કહેતી, એક દિવસ સવારે કહે છે કે ઉઠો, ખેતરમાં આપણો પાક ખૂબ જ મોટો થઈ ગયો છે, કાપવાનો સમય થઈ ગયો છે. તમે ખેતરમાં જાઓ અને પાક કાપો, અને આવતી વખતે શાકભાજી પણ કઈ લેતા આવજો. ઘરમાં શાક પણ કઈ નથી, શાકભાજી બનાવવા માટે કઈ શાક પણ નથી. તો આવતા વખતે તમે શાક લાવવાનું ભૂલતા નહીં, અને ખેતરમાં જઈને ખેતરમાં કામ કરો. અને આ નહીં તમે કઈ શાકભાજી લાવો તો કંઈ પણ ખાવાનું નહીં બને, કહી દઉં છું તમને. માયાવતી આટલું બોલી રહી હતી કે તેની વાતોને તો ન સાંભળી કિશોરીલાલે, અને પથારીમાં જ પાછો ઓઢીને સૂઈ જાય છે. આ બધું શિવશંકર અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા બેઠા બધું જ જુએ છે કે ભગવાન મા પાર્વતી કહે છે કે ભગવાન, આ તમારો કેવો ભક્ત છે? આ શું કારણ છે જે તમારી ભક્તિ તો કરે છે પણ કોઈ કર્મ નથી કરતો? તમારે તો તેમનું માર્ગદર્શન કરવું જોઈએ. ભગવાન શંકરે કહ્યું કે હે દેવી, હું બધું જ જોઉં છું. દરેક જીવને પોતાના કર્મનું ફળ મળે છે. ગયા પાછલા જન્મમાં આ બ્રાહ્મણ આળસુ ગધેડો હતો, જે દરરોજ શિવ મંદિર પાસે આવીને સૂઈ રહેતો હતો. સૂતા તેને મંદિરમાં ભક્તો દ્વારા કરાયેલા મંત્રોના ઉચ્ચારણ સાંભળી રહેતો હતો, અને શ્રાવણ માસમાં તેનું મૃત્યુ થઈ ગયું. ભગવાનના નામ જપ સાંભળતા તેમનું મૃત્યુ થઈ ગયું. આ કારણે જ તે આ જન્મમાં મનુષ્ય રૂપે જન્મ્યો છે, પરંતુ તેનો આળસુ સ્વભાવ હજી નથી ગયો. સાચો સમય આવશે ત્યારે હું એને ઉચિત દંડ જરૂર આપીશ, શિક્ષા આપીશ. હવે માયાવતી, જે બ્રાહ્મણની પત્ની હતી, એ પાછી આવી અને કહે છે કે ઉઠો, હવે કેટલું ઊંઘ્યા કરો છો? જલ્દી ઉઠો, ખેતર પણ જવાનું છે. આજે ફસલ ઉગી ગઈ છે, આજે આપણા ખેતરમાં પાક ઉગી ગયો છે, તો તમે જાઓ ખેતરમાં પાક લણો. ઘણો મોટો થઈ ગયો છે. જો આ વખતે ફસલ ન કાપી તો તેને જાનવર ખાઈ જશે, નહીંતર કોઈ ચોરી કરી જશે. જાઓ જઈને આપણા ખેતરનો પાક લણો. સાંભળો છો કે નહીં? માયાવતી બોલ્યા જ કરે છે. હે ભોલેનાથ, કહે છે, મનમાં ને મનમાં બોલે છે, હે ભોલેનાથ, આમનો આળસુ સ્વભાવ ક્યારે પૂરો થશે? હું તો હેરાન થઈ ગઈ છું. માયાવતી બ્રાહ્મણ સામે બોલતી જ જાય છે, પણ તે બ્રાહ્મણ ઉપર એને કોઈ ફરક પડતો જ નથી ને. બ્રાહ્મણ તો ચૂપચાપ પથારીમાં પડ્યો સાંભળા કરે, સૂઈ રહે, અને પાછો સોળ તાણીને ઓઢીને સૂઈ જાય. કિશોરીલાલને કંઈ બોલતા ન જોઈને માયાવતી રસોડામાં જાય છે, અને ત્યાંથી એક ડોલ પાણી ભરીને લાવી અને એ બ્રાહ્મણની ઉપર નાખી દે છે. ત્યારે એ બ્રાહ્મણ આખો ભીનો થઈ ગયો. હવે એને બહુ અચાનક ઉઠી ગયો, અને એને બહુ ગુસ્સો આવ્યો, બહુ ક્રોધ આવ્યો. એની પત્નીએ પાણીની ડોલ ભરીને નાખી તો એને બહુ ગુસ્સો આવ્યો, અને બંને વચ્ચે બહુ વધારે ઝઘડો થયો. પછી એ બ્રાહ્મણ કિશોરીલાલ ઘરમાંથી નીકળી ગયો અને ભોલેનાથના મંદિરે આવીને બેસી ગયો. મંદિરે જઈને તે ક્રોધમાં શંકર ભગવાનને કહેવા લાગે છે કે હે ભોળાનાથ, મારી પત્ની મને રોજ કચ કર્યા જ કરે છે, અને હું તો હેરાન પરેશાન થઈ ગયો છું. મેં તમારી સાચી ભક્તિ કરી છે, ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરી છે, તો મને વરદાન આપો. આવું બોલીને તે બ્રાહ્મણ જોરથી રડવા લાગ્યો, અને તેની પરમ ભક્તિ ભાવ જોઈને બ્રાહ્મણની ભક્તિ જોઈને ભગવાન સ્વયં શંકર ભગવાન દર્શન આપે છે. ભગવાન શંકર કહે છે કે હે કિશોરીલાલ, તું મારો પરમ ભક્ત છે, તારી ભક્તિથી હું પ્રસન્ન છું.
બોલ, તારે શું વરદાન જોઈએ છે? તો બ્રાહ્મણ કહે છે, ભગવાન શંકરને કહે છે. ભગવાન શંકરને જોઈને તો એ તો ચોંકી ગયો અને પછી ભગવાનને સાક્ષાત પ્રણામ કર્યા. તેની સામે ઈચ્છા પ્રગટ કરી કે હે ભોલેનાથ, મને એવી વસ્તુ આપો કે જે મારી વાત સાંભળે અને મારું બધું જ કામ કરે. ભગવાન શંકરે કહ્યું, સારું, આ લે મારું ત્રિશૂળ. આ ત્રિશૂળ તમે જેની ઉપર રાખીશ, તું જેની ઉપર રાખીશ તે કામ કરશે, પોતે જ કરવા લાગશે અને કામ પતી ગયા પછી જ તે ઊભું રહેશે. જો તમે તેને કામ કરતા વચ્ચે રોકશો તો ત્રિશૂળ તે જ સમયે મારી પાસે આવી જશે. ભગવાને એવું કહી ત્રિશૂળ કિશોરીલાલને આપ્યું. ત્યાંથી અંતર્ધ્યાન ભગવાન થઈ ગયા. ત્રિશૂલને પામીને મેળવીને એ બ્રાહ્મણ તો ખૂબ જ ખુશ થઈ ગયો અને તે આળસુ બ્રાહ્મણ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે તેને કોઈ કામ નહીં કરવું પડે. હવે પછી તે ત્રિશૂળ લઈને ઘરે જાય છે અને તેની પત્નીને શંકર ભગવાનના વરદાન વિશે બતાવે છે, વાત કહે છે. આવી રીતે કેટલાક દિવસ પસાર થઈ ગયા. કિશોરીલાલ બ્રાહ્મણ તો ત્રિશૂળને રાખીને બહુ ખુશ હતા. તેને ત્યાંથી કોઈ કામ કરવું પડતું ન હતું અને તે વસ્તુ ઉપર ત્રિશૂળ રાખે તો તરત જ વસ્તુ તેની જાતે જ કામ કરવા લાગે. આવી જ રીતે તેને ખેતરનું જે પાક ઉગ્યો હોય, પાક લણવાનો હોય તો એને કહે કે જા, બધું જ જાતે જ ત્રિશૂળને કહે કે જા પાક લણી લે. એટલે ત્રિશૂળ જ્યાં મુકાય ત્યાં બધું જ કામ થઈ જાય. આવી રીતે ખેતરનો પાક પણ એનો થઈ જતો હતો. ખેતરનું બધું જ કામ થઈ જતું હતું. આના લીધે તે બ્રાહ્મણ વધુ ને વધુ આળસી બની જાય છે. તેને કોઈ કામ નથી કરવું પડતું. આવી જ રીતે તે દરરોજ શંકર ભગવાનને આપેલા ત્રિશૂળનો ઉપયોગ કરે છે. ઘરમાં પાણી માટે પણ ત્રિશૂળનો ઉપયોગ કરે છે. હવે તે વસ્તુ ત્રિશૂળનો ઉપયોગ કરી બગીચાને પાણી પીવડાવે છે. કિશોરીલાલ હવે સૂવા જાય છે અને તે સૂવા આવે છે તો લાઇટ જાતે જ બંધ નથી કરતા. કિશોરીલાલે પણ ત્રિશૂળને કહે છે લાઇટ જતી રહે છે, પણ કિશોરીલાલ ચિંતામાં કર્યા વગર તેની હાથે પંખાને કહે છે કે હે હાથ પંખા, મને ગરમી લાગે છે, જ્યાં સુધી લાઇટ ન આવે ત્યાં સુધી તમે મને હવા નાખો. કિશોરીલાલનું આટલું કહેવાથી પંખો જાતે ચાલવા લાગે છે. આવી જ રીતે ખૂબ જ આસાનીથી સરળતાથી બધા જ કામ ત્રિશૂળ કરી દે છે. એકવાર કિશોરીલાલને ભૂખ લાગી. હવે તે ખાવાનું ખાવા બેઠો અને વિચારે છે કે એવું થઈ જાય કે ખાવાનું મારા મોઢામાં જાતે જ આવી જાય તો મારે મારા હાથનો ઉપયોગ ન કરવો પડે. તે થોડી આગળ ત્રિશૂળ રાખી બોલ્યો કે સારા સારા પકવાન મારા મોઢામાં આવી જાય. હવે અલગ અલગ સ્વાદિષ્ટ પકવાન તેના મોઢામાં જ આવવા લાગ્યા. આ બધા પકવાન ખાઈને તેને તો મજાનો આનંદ લઈ રહ્યો છે. બહુ જ ગમ્યું, એને બહુ સ્વાદ આવ્યો અને આ મજાનું ભોજન ખાઈને આનંદ રહેવા લાગ્યો. હવે તેને એટલું બધું ખાઈ લીધું હતું કે તેનાથી હવે ઊભું પણ નહોતું થતું. તેનું પેટ બહુ ભારે થઈ ગયું હતું. પણ હવે ખાવાનું રોકે કેવી રીતે? રોકવાનું ખાવાનું ત્રિશૂળ તો મોઢામાં દીધા જ કરે. ખાવાનું તો ઊભું રહેવાનું નામ નહોતું લેતું. થાળીમાં તો અલગ અલગ પ્રકારના વ્યંજન, સ્વાદિષ્ટ પકવાન તેના મોઢામાં આવ્યા જ કરે છે. આ જોઈને બ્રાહ્મણ તો હેરાન થઈ ગયો. તે જેવું ખાવાની ના પાડવા જઈ રહ્યો હતો કે તેને તરત જ ભગવાન શંકરની વાત યાદ આવી ગઈ કે જો તેને કામ વચ્ચે એને ઊભું રાખ્યું તો ત્રિશૂળ કામ નહીં કરે અને એ અદ્રશ્ય થઈ જશે, પાછું એની પાસે આવી જશે, શિવજી પાસે ચાલી જશે, તેનું વરદાન સમાપ્ત થઈ જશે. આમ વિચારીને તે બૂમો પાડવા લાગ્યો. તેને બૂમો સાંભળીને તેની પત્ની રસોઈ ઘરમાંથી બહાર આવી અને તે બ્રાહ્મણને જોઈને, એના પતિને જોઈને હેરાન થઈ જાય છે. તેની પત્ની કહે છે કે ખાવાની ના પાડી દઉં, પણ તે આળસુ બ્રાહ્મણ કેવી રીતે ના પાડે? તેની મજબૂરી હતી કે ખૂબ જ પરેશાન થઈ ગયો અને અંતે છેલ્લે બોલવું જ પડ્યું. બ્રાહ્મણ બોલ્યા કે ઊભા રહી જાઓ, ખાવાનું તો બંધ થઈ ગયું, પણ ત્રિશૂળ પણ સાથે ગાયબ થઈ ગયું. કિશોરીલાલને ત્રિશૂળ ગાયબ થઈ જતા જોઈને ખૂબ જ દુઃખ થયું. હવે એ કંઈ કરી શકે તેમ હતા નહીં. હવે શંકર ભગવાન આપેલું વરદાન તેને જાતે જ સમાપ્ત કરી દીધું. અત્યાર સુધી બ્રાહ્મણનું બધું જ કામ ત્રિશૂળ કરતું હતું. લાઇટ બંધ બી એ કરે, હવા પણ નાખે, બધું જ કામ, બગીચામાં પાણી પીવડાવે, ખેતરના કામ બધું જ ત્રિશૂળ કરતું હતું. અને હવે તે દરેક વખતે ક્યારે ઊભું રહેવાનું છે એ પહેલા કહી દેતું હતું કે આટલું કામ કરીને અહીં રોકાઈ જવાનું છે. ત્રિશૂલને આટલું કહી દે એટલે એટલું જ કરતું હતું. પણ આ વખતે તે બોલ્યા નહીં, ભૂલી ગયા કે ખાવાનું આપતા ક્યારે રોકવાનું છે, ક્યારે ઊભું રહેવાનું છે એ ત્રિશૂલને કીધું નહીં. માટે એ ચાલુ જ રહ્યું. હવે તે આળસુ બ્રાહ્મણ શિવ મંદિરમાં આવીને કહે છે કે હે ભોળાનાથ, હું સમજી ગયો કે આ વરદાન તમે મને દંડ આપવા માટે આપ્યું હતું.
મને જીવનની બહુ મોટી શીખ મળી છે કે હું કેટલો મૂર્ખ હતો કે આળસના કારણે નાનું કામ હું ટાળી દેતો હતો. તમે મને શીખવાડ્યું પ્રભુ કે નાના કામ કરવાથી, કોઈની મદદ લેવાથી કેટલી મોટી મુસીબત આવી શકે છે. કર્મનું ફળ કોઈ પણ રીતે કોઈ પણ જગ્યાએ ભોગવવું જ પડે છે. ત્યાર પછી તે બ્રાહ્મણ ભગવાન શિવને વચન આપ્યું કે હું મારી આળસ છોડી દઈશ. હવે હું મારી આળસ છોડી દઈશ અને હવે તે રોજ સવારે જલ્દી ઉઠીને ખેતરમાં જશે, ખેતરના કામ કરે બધા. અને એને શીખ મળી અને પોતાનું કામ પોતે જ કરવા લાગ્યો. બીજા પર નિર્ભર રહેવાવાળા લોકો વ્યક્તિ જીવનમાં આગળ આવતો નથી. માટે સારું કર્મ કરો તો સારું ફળ મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.